હેલો મિત્રો, જય માતાજી, શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. તો સવારમાં નાહી ધોઈને જો આપણે માતાજીને મનાવી લીધા છે, દીવાબત્તી કરી લીધા છે. સવારમાં આપણે હમણાં તો નોરતા છે એટલે વહેલા જ ઉઠી છીએ. જો નીચે માતાજીને ગરબાનું રાખ્યું છે, મેં સ્થાપન કર્યું છે. અને હા, ગઈ સાંજે તો છે ને અમે લોકો મારા ફૈજીના છોકરાની વાડીએ ગયા હતા. જો ત્યાં વાડીએ પહોંચી ગયા હતા અમે. પછી ત્યાં તો કાંઈ બ્લોગ નહોતા લીધા. અને હા, જો ઘરે આવ્યા ને તો ડગી કે તમે ક્યાં અમને મૂકીને વયા ગયા હતા, હાલો અમારે મસાજ કરો. તો વિશાલ છે ને જો ડગીને મસાજ કરતા હતા. વિશાલ હાથ લઈ લે ને તો ભાઈ ઉઠી જાય, બાકી હુતરી ઉઠી અને વિશાલને હાથ ધરાડ પકડે કે હાલો મસાજ કરો, તો મને મસાજ કરો. અને મસાજ કરીને એને પૂરાવતા તો નખરા કરતા હતા વિશાલની. તો સવારમાં જો અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. વઘારેલી રોટલી છે, ચા છે, અને વિશાલને બી નાસ્તો કરવા માટે જો અમે બેસી ગયા છીએ. અને હા, આજ તો છે ને અમારા લાઇટનો કાપ છે. સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી. તો આજ પંખા વગર જો ડગીન ટાઈસનની હાલત પતલી થઈ ગઈ છે. એ હુતાશે ને ઘડીએ વળીએ હરફેર કરે છે. તો બપોરે જ આપણે ચોરાના બીનું શાક કરવાનું છે. રાજ વિશાલે કાચું પપૈયું ઉતારી દીધું, એનો સંભારો બનાવ્યો છે આપણે. અને એ બીજા કુકરમાં ખીચડી મૂકી દીધી, કેમ કે આજ શનિવારી છે તો આપણે શનિવારમાં જવું છે. અને આજે શનિવારીમાંથી આપણે મગફળી લઈ આવ્યા છીએ, ઓળા અને મકાઈના ડોડા લઈ આવ્યા છીએ. અમેરિકન મકાઈ છે તેને બાફવા ચૂલે મૂકી દીધી હતી. અને હા, સિઝનના પહેલાં વાલ આવી ગયા છે. જો વાલે લઈ આવ્યા. હવે શાકભાજી બધું સરસ આવશે ને મજા આવશે ઊંધિયું બનાવવાની. અને ચેવડો કરવા માટે મમરાને એવું લઈ આવ્યા હતા. અને આજે ટમેટા અને લાલ મરચાં મીંડું જ બધું આવવા. અને મકાઈ લીધી છે ને ઘણું બધું શાકભાજી અઠવાડિયું હાલે ને એટલું લઈ આવ્યા છે અમે શનિવારીમાંથી. તો સારું, ચાલો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરશો. હવે મળો આપણે આવતીકાલે. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.